મારા ઉંમરવાળા દર્દીઓ એટલે કે જે ઓલમોસ્ટ 60 વર્ષ 70 વર્ષ ક્રોસ કરી ગયા હોય એ જ્યારે મને બતાવવા આવે ત્યારે એક ફરજિયાત એક કમ્પ્લીટ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે મારા જડબામાં પાયરિયા થઈ ગયું હતું અને પાયરિયાના કારણે મારા હાડકાં જતા રહ્યા છે અને હવે મને કહે છે કે ચોખ્ઠા વગર બીજા ડેન્ટિસ્ટ હોય તમારી પાસે કોઈ ઓપ્શન નથી ફિક્સ સોલ્યુશનનું. પાયરિયામાં આપણા શરીરનું એક ભાગનું હાડકું ઓગળી જાય છે પણ એક ભાગનું હાડકું બચેલું હોય છે, સેફ હોય છે. એ હોય છે તમારું બેઝ ઓફ બોન. આપણા કોર્ટિકોબેઝલ ઇમ્પ્લાન્ટ જે છે એ એવા બેઝ ઓફ બોનમાં લાગતા હોય છે. તો પાયરિયાના પણ કેસીસ હોય છે, એને મેં સક્સેસફુલી ટ્રીટ કરી છે વિથ અ હ્યુજ યર્સ ઓફ ફોલોઅપ. એટલે એમ નથી કે તમે આજે કરાવ્યું ને 1 વર્ષ સુધી ચાલુ 2 વર્ષ સુધી નહીં, એના પણ અમારી પાસે લોંગ ટર્મ ફોલોઅપ છે. સો પાયરિયાના દર્દીઓ કે જેને બધી જગ્યાએથી હોપ ખોઈ લીધી હોય કે અમારામાં ઇમ્પ્લાન્ટ નહીં લાગશે, એ એકવાર સિમ્પ્લાડેન્ટ ક્લિનિક સુરતની મુલાકાતે જરૂર આવે. અમે તમને બેસ્ટ ઓપિનિયન પ્રોવાઈડ કરી શકશું કે તમારામાં કઈ કઈ ટ્રીટમેન્ટ પોસિબલ છે. અને અમારી પાસે એવા ઘણા ખરા કેસીસ છે, એક ને એવા ઘણા ખરા કેસીસ છે કે જેમાં લોકોએ ફિક્સની આશા છોડી દીધી હોય. આજે લોકોના જડબામાં ફિક્સ દાંત છે, એ લોકો રૂટીન ખાવાનું ખાઈ શકે છે અને પોતાની લાઈફને એન્જોય કરી શકે છે.